નમસ્કાર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને શિશુ પરામર્શન કેન્દ્રમાં મારી સામે ઉપસ્થિત સૌ કોઈનું સ્વાગત છે. મિત્રો, આપણે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માધ્યમથી બાળકનો પ્રારંભિક વિકાસ થાય, એ સર્વાંગી વિકાસ થાય, એના માટેના વિવિધ વ્યાખ્યાન શ્રેણી યોજીએ છીએ અને એ વ્યાખ્યાન શ્રેણીમાં આપણે બાળકનો ભાષા વિકાસ કઈ રીતે થાય એની આજે આપણે ચર્ચા કરવાની છે. આપણે અગાઉના વ્યાખ્યાનમાં આપણે કેટલીક બાબતો જોઈ કે પ્રારંભિક તબક્કામાં બાળકનો ભાષા વિકાસ કઈ રીતે થાય. ભાષા એ જ્ઞાનનું સાધન છે, જ્ઞાનનું માધ્યમ છે કે માણસમાં જ્ઞાન પ્રાપ્તિ માટે શાની જરૂર પડે તો ભાષાની જરૂર પડે. લગભગ આપણી પાસે સદીઓ જૂની ભાષા છે અને માણસ પાસે જ્યારથી ભાષા આવી ત્યારથી એની પાસે એક એવી તાકાત આવી છે. અન્ય પ્રાણીઓથી માણસની જે ભિન્નતા છે એ ભિન્નતાને પણ આપણે જો તારવી બતાવી હોય તો આપણે કહીએ કે માણસ પાસે એક સમૃદ્ધ ભાષા છે. સંકેતોને અભિવ્યક્ત કરવા માટે, લાગણીને અભિવ્યક્ત કરવા માટે, માણસ જે જાણે છે એ જ્ઞાનને પ્રદર્શિત કરવા માટે કાં તો આપણે વાચિક અથવા તો લેખિત એ ભાષાનો ઉપયોગ કરીએ છીએ અને આ ભાષા દ્વારા આપણે પેઢી દર પેઢી સુધી આ જ્ઞાનના વારસો છે એને આપણે પહોંચાડીએ છીએ. એટલે જ્ઞાન મેળવવા માટેનું એક સમૃદ્ધ માધ્યમ છે, એ સાધન છે. સાધ્ય તો આપણી ઘણી બધી બાબતો હોય, પણ સાધન જેટલું શુદ્ધ હોય, સાધન જેટલું સક્ષમ હોય, એટલું જ આપણું જે સાધ્ય છે એ તરફ જવાની ગતિ વધી જતી હોય છે. તો આપણે ભાષા પ્રારંભિક અવસ્થામાં એટલે કે ગર્ભાવસ્થામાં જ્યારે બાળક માતાના ઉદરમાં શિશુ રૂપે આવે છે, એક અસ્તિત્વના અંશ રૂપે આવે છે અને બીજી વખત જ્યારે બાળક એ પૃથ્વી ઉપર આવે છે, આ 280 દિવસની કાર્યશાળા પૂર્ણ કરી અને બાળક જ્યારે સૌપ્રથમ માતા સમક્ષ આવે છે ત્યારે આ બંને બાબતોમાં બાળકનો ભાષા વિકાસ કઈ રીતે થાય એને આપણે સમજવાનો છે. તો શરૂઆતના આપણે પ્રારંભિક તબક્કામાં ભાષા વિકાસ એમાં કેટલીક બાબતોને જોઈ હતી. આજે આપણે એ ભાષાના ક્રમિક કૌશલ્યો કયા કયા છે. ક્રમિક કૌશલ્યો એટલે કે આપણે કયા ક્રમમાં જવું જોઈએ કે બાળક પહેલાં બોલતા શીખે, બોલે, પછી જ ધીમે ધીમે એ બીજી વિવિધ વસ્તુઓને ઓળખતું થાય અને પછી જ શું કરે, એ વાંચતા શીખે, વાંચે પછી એ લખતા શીખે. તો ભાષાના જે કૌશલ્યો છે એમાં આપણે 4 કૌશલ્યોને મૂકીએ છીએ, એ આપણે આ પીપીટીના માધ્યમથી આપણે જોઈએ છીએ. તો પહેલું જે કૌશલ્ય છે એ શ્રવણ છે. શ્રવણ એટલે સાંભળવું. તો શ્રવણ જેટલું સમૃદ્ધ હશે એટલી જ બાળકની ભાષા સારી થઈ શકશે. શ્રવણ એટલે શું કે જ્યારે બાળક માતાના ગર્ભમાં છે ત્યારે માતા દ્વારા બહુ જ સારી આ જે બાબતો છે સાંભળવામાં આવે. જે વિષય વસ્તુઓ છે એ કાવ્ય સ્વરૂપે હોય કાં તો ગદ્ય સ્વરૂપે હોય, એને સારી રીતે જો સાંભળવામાં આવે તો એના સંસ્કાર, જેને આપણે ગર્ભ સંસ્કાર કહીએ છીએ, એ બાળકમાં સારી રીતે ઉતારી શકાય. બીજું કે બાળક 1 થી 3 વર્ષનું છે ત્યારે પણ એનામાં જે શ્રવણ છે એ શ્રવણના વિવિધ તબક્કાઓમાં આપણે સમૃદ્ધ શ્રવણનો લાભ એને આપવો જોઈએ. અગાઉના વ્યાખ્યાનમાં મેં વાત કરી કે બાળક આપણને પ્રતિભાવ આપતા બહુ મોડું થાય છે, પરંતુ એનો આશય એ નથી, એનો મતલબ એ નથી કે સાંભળતું નથી. એટલે જેવો બાળકનો જન્મ થાય તરત જ એને સારી શ્રવણ પરંપરાનો લાભ મળે એવા અવસરો આપણે ઉપલબ્ધ કરાવવા જોઈએ. જ્યારે આજે આપણે માધ્યમો બદલાયા છે, વિજાણુ માધ્યમોનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરતા થયા છીએ, ત્યારે આપણે મૌખિક પરંપરાથી એને કંઈક સારું સંભળાવી શકીએ કે આપણી પાસે જે ડિજિટલ માધ્યમો છે એનાથી પણ સંભળાવી શકાય. પણ સારું અને લયબદ્ધ શ્રવણ જો હશે તો એ શ્રવણની પરંપરા એના માનસપટ ઉપર ઊભી કરી શકાશે અને આ માનસપટનો વિકાસ જે છે એ ભાષાને સમૃદ્ધ રીતે અપનાવી શકશે. શ્રવણ પછીનું જે કૌશલ્ય છે એ છે કથન. કે ધીમે ધીમે બાળક કદાચ 1 વર્ષનું થાય એટલે નાના નાના શબ્દો બોલતા એ શીખે છે, એટલે કે એ પ્રતિભાવ આપતું થાય છે. નાના નાના એકાક્ષરી શબ્દોથી શરૂ કરી અને અઘરા લાગતા શબ્દો, ક્યારેક બાળક છે ને એ આગા પાછળ શબ્દો બોલતું હોય કે કમળ કહેવાનું હોય
તો મકળ કહી શકે, અથવા તો એવા શબ્દો બોલે કે જેની અંદર વર્ણો છે એ અદલા બદલી થઈ ગયા હોય. પછી ધીમે ધીમે એ સાચું સાંભળતું થાય અને પછી એ સાચું બોલતું થાય. એટલે જ આપણે ત્યાં ઉદાહરણ એક આપવામાં આવે છે કે મૂક બધિર શબ્દ પણ એટલા માટે આવ્યો છે કે જે સાંભળી નથી શકતા એ બોલી નથી શકતા. એનું કારણ કે એને સાંભળ્યું જ નથી. એટલે જે સારું સાંભળશે એ સારું બોલશે પણ ખરું. એટલે શ્રવણ પછીનું તરત જ જે બીજું કૌશલ્ય છે એ કથન છે. એટલે સારું કથન થાય એના માટે સારા શ્રવણની જરૂરિયાત રહે છે. ત્રીજું કૌશલ્ય છે વાંચન. એટલે કે વાંચનનો જે તબક્કો છે એ ક્યારે શરૂ થાય? તો 2.5-3 વર્ષ આપણે જે આ છે ત્યાર પછી ધીમે ધીમે એ મૂળાક્ષરોને જોતું થાય. એટલે કે એક દૃશ્ય છે એની સામે. મૂળાક્ષરોને ક્યારેય લખાવવાની શરૂઆત કરવી ના જોઈએ. આપણા જે અંગ્રેજી આલ્ફાબેટ છે અથવા તો ગુજરાતી મૂળાક્ષરો, કોઈ પણ ભાષા હોય, એના મૂળાક્ષરોને પહેલાં તો ચિત્ર સ્વરૂપે એની આંખ સામે આવે અને એ ચિત્ર બરાબર એના માનસપટ ઉપર અંકિત થાય અને પછી જ એ વાંચનની પરંપરા શરૂ કરે છે. એટલે ધીમે ધીમે એ અક્ષરો પછી આપણે જેને લિપિ ચિહ્નો કહીએ છીએ, અંગ્રેજી હોય તો A થી Z સુધીના 26 મૂળાક્ષરો છે. એટલે એમાં કોઈ લિપિ ચિહ્નો નથી. પરંતુ જ્યારે આપણી જે શ્રુત પરંપરાની ભાષાઓ છે, એટલે કે સંસ્કૃત હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, તો એવી ભાષાઓને લિપિ ચિહ્નો છે. એટલે કે કાગળ લખવું છે તો કને એક કાનો કરવાથી પછી કા થાય છે, જેને આપણે બારાક્ષરી કહીએ છીએ. તો પહેલાં મૂળાક્ષરો પછી બારાક્ષરી, જેને લિપિ ચિહ્નો લગાવવાથી કઈ બાબતો, કયા શબ્દો બને છે. અને શબ્દની એક શક્તિ હોય છે, એમાં એક રોમાંચ હોય છે કે જેવો શબ્દ પૂરો થાય એક વિશિષ્ટ આપણને અર્થ આપે છે. એટલે શબ્દ અને અર્થ એક સાથે સંકળાયેલા છે અને એની અનુભૂતિ બાળકને વાંચનમાંથી થવું જોઈએ. ખાલી માત્ર એ વાંચી જાય એવું વાંચે કે જેને પોતે પણ ન સમજતું હોય તો એ માત્ર એક કૃત્રિમ આયાસ બની રહેશે. એવો માત્ર આયાસ ન બની રહે એના માટે આપણે જે બાળક જે સમજે છે એ વાંચે. એટલે કે સમજીને વાંચવું એ આપણું ત્રીજું કૌશલ્ય છે. અને બરાબર આપણી ભાષાના પ્રતીકો, ભાષાના મૂળાક્ષરો, ભાષાની જેટલી વ્યવસ્થા છે એ આપણે સમજી શકીએ પછી જ લેખનની શરૂઆત કરવી જોઈએ. એટલે લેખનની શરૂઆત બહુ મોડેથી થાય તો ચાલે. એક એવું પણ બન્યું છે આપણા એક સામાજિક એક ચિત્રમાં કે બાળકને બહુ વહેલી તકે પેન અથવા તો પેન્સિલ પકડાવી દેવામાં આવે છે. એટલે કે હજી એની જે હાથના સ્નાયુઓ છે, આંગળીના સ્નાયુઓ છે એ બરાબર મજબૂત બન્યા ના હોય અને આપણે એના હાથમાં પેન કે પેન્સિલ પકડાવી દઈએ તો પછી એના અક્ષરો બહુ સારા થતા નથી. એક એવા વિસ્તારો કે શહેરી વિસ્તારથી જેમ જેમ દૂર જઈએ એવી ગામડાની શાળાઓમાં, દૂર ક્યાંક રિમોટ એરિયામાં બાળકો જે લખે છે એના અક્ષરો સારા છે અને શહેરની સ્કૂલના શાળાના બાળકોના જે અક્ષરો છે એ ક્યાંક ગરબડિયા અક્ષરો છે. આવું એક ચિત્ર આપણને જોવા મળે તો આપણે એ જોવું જોઈએ કે ગામડાના જે બાળકો છે એ બહુ મોડેથી લખવાની શરૂઆત કરે છે. એટલે મોડેથી લખવાની શરૂઆત કરે છે કે તેમના હાથની આંગળીઓ છે એ બરાબર ધૂળમાં, માટીમાં અથવા તો કંઈક બીજી રીતે કે એમની વય વધવાની સાથે એ મજબૂત બની છે અને પછી એને પેન કે પેન્સિલ પકડી છે. જ્યારે આપણે ત્યાં અહીંયા પ્લે ગ્રુપથી શરૂ કરી અને જુનિયર કેજી, સિનિયર કેજી, એટલે કે પહેલા ધોરણમાં બાળક જ્યારે આવે ત્યારે અત્યારના નિયમ પ્રમાણે એની ઉંમર 6 વર્ષની હોય છે અને એના પહેલાં 3 વર્ષનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ, અને એ પૂર્વ પ્રાથમિક તબક્કા કરતાં પણ ઘણા વાલીઓને તો ઉતાવળ હોય છે. એટલે નર્સરીમાં જતાં પહેલાં પણ એને પેન કે આવું બધું વધારે વહેલી તબક્કાએ આપી દેવાથી ખરેખર તો આપણે નુકસાન કરીએ છીએ, આપણે એને કશું ફાયદો કરતા નથી. એટલે લેખન છે એમાં બહુ જ ધીરજ રાખવી કે શ્રવણ, કથન અને વાંચન એ બરાબર સમૃદ્ધ બને, બહુ જ અર્થપૂર્વકનું બને અને ત્યાર પછી લેખન શાંતિથી શરૂઆત કરશું તો કશું મોડું થઈ જવાનું નથી. અને એ રીતે કરેલું લેખન એ બાળકમાં બહુ જ સમૃદ્ધ રીતે પુરવાર થશે. ત્યાર પછી કેટલીક પ્રવૃત્તિઓ પણ આપણે જોવાની છે કે એ પ્રવૃત્તિઓ દ્વારા પણ આપણે બાળકનો ભાષા વિકાસ પ્રારંભિક તબક્કામાં કરી શકીએ. તો પરિવારમાં થતી આ જે પ્રવૃત્તિઓ છે એમાં પહેલું છે ચર્ચા અને સંવાદ. તો ચર્ચા અને સંવાદના જેટલી પણ તકો વધારે ઉપલબ્ધ બનશે એટલી જ બાળકમાં એ ભાષાને સમજવાની તાકાત અથવા તો ભાષાને સમજવાની જે શક્તિ છે એનો વિકાસ થશે. આજે ધીમે ધીમે આ ચર્ચા અને સંવાદ ઓછા થતા જાય છે.
આપણે ત્યાં વિજાણુ માધ્યમની પ્રભાવકતાને લીધે, એટલે કે આપણે ત્યાં ટીવી હોય કે મોબાઈલ હોય કે લેપટોપ હોય કે ટેબ્લેટ હોય, એવા ગેજેટ્સ જેમ જેમ વધતા જાય છે એમ પ્રત્યક્ષ સંવાદ અને ચર્ચા છે ઓછી થતી જાય છે. તો આ ચર્ચા અને સંવાદની જેટલી વધારે તક પરિવારમાં ઉપલબ્ધ થશે, શાળામાં ઉપલબ્ધ થશે, જો કે આપણી આ વાત આખી 3 વર્ષના બાળક સુધી અથવા તો આ ગર્ભમાં રહેલા બાળક સુધી મર્યાદિત છે, એટલે ચર્ચા સંવાદ એ ગર્ભસ્થ માતા માટે પણ અને બાળકના અવતર્યા પછી એ 3 વર્ષના તબક્કા માટે પણ બહુ જ જરૂરી છે. અને એમાં ભાષા અને તાર્કિક અને બૌદ્ધિક વિકાસ એ બંને બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે કે ચર્ચા અને સંવાદ થશે તો બાળક વિચારતું થશે, એ વિચાર જે છે એનો ભાષામાં એની અભિવ્યક્તિ કરતા શીખશે અને એના અંતે ચર્ચા અને સંવાદ અને તાર્કિક બૌદ્ધિક શક્તિ એ બધાનો વિકાસ સારી રીતે થઈ શકશે. ત્યાર પછી કાવ્ય અને વાર્તા સાહિત્ય, એટલે આપણે કાવ્ય અને વાર્તા સાહિત્ય એનો ભાષા વિકાસ કરવામાં કઈ રીતે મદદ થાય? તો બાળક પહેલાં વાંચે એવું નહીં, પણ એ સાંભળે. સારું કાવ્ય એ લયમાં સાંભળે. કાવ્ય સાંભળવાની બહુ મજા આવે. માણસની મૂળભૂત પ્રકૃતિ એવી રહી છે કે એને સંગીત ગમે છે. એટલે આવા સ્વરબદ્ધ થયેલા આપણા કાવ્યો હોય, એવી વાર્તા હોય અને એનો જે આરોહ અવરોહ છે, મેં શરૂઆતમાં કહી કે આપણી ભાષા જેવી બોલાય છે એવી જ લખાય છે. એટલે ભાષાની અંદર જે વિવિધ વિરામચિહ્નો છે એ સહિતની જે વાર્તા હોય, વાર્તાનો જે સૂર છે, લય છે, તાલ છે, જે ભાવ છે, એને બાળક પકડી શકે એવી રીતે થતું વાર્તાનું વાંચન કે એવી રીતે થતું કાવ્યનું વાંચન બાળક માટે હંમેશા ઉપકારક બને છે. એટલે કે વાર્તામાં જ્યારે સંવાદ આવે ત્યારે કોઈક માણસ બોલતું હોય એવી રીતે જ આવે. ભલે એ વાત સસલા કે શિયાળની હોય, એ વાર્તા ભલે કાગડાની હોય કે પોપટની હોય કે કોઈ કાચબાની હોય, પણ એ આપણે જાણીએ છીએ કે વાર્તાની અંદર પાત્રો પણ વાતો કરતા હોય છે. જ્યારે વાત કરતા હોય ત્યારે વાતનો સૂર કેવો હોય? જેમ કે પ્રશ્ન કોઈ પૂછાય છે ત્યારે એ સ્વર ઊંચે જાય છે, જ્યારે કોઈ કથન છે તો સ્વર નીચે જાય છે. આવા આરોહ અવરોહવાળું જે વાંચન છે અને એ બાળક જ્યારે સાંભળે છે ત્યારે શરૂઆતના તબક્કાથી એનામાં આ ભાષાની જે વિશેષતાઓ છે, એ પ્રશ્ન છે, એ ઉદ્ગાર છે, એ વિધાન વાક્ય છે, એ નકારવાચક છે, એ એનામાં સમજની ખીલવણી થાય છે. ત્યાર પછી ભાષા અભિવ્યક્તિની તક, કે બાળકને પોતે જ્યારે કંઈક એની ભાષામાં બોલે છે ત્યારે એને પૂરતી અભિવ્યક્તિની તક આપવી. એટલે કે એને ક્યાંક અટકાવવું અથવા તો એ જે બોલે છે એ બોલવામાં આ ખોટું છે અથવા તો નથી સારું એમ કરી અને વારંવાર ટોકવાથી ભાષાની અભિવ્યક્તિ થઈ શકતી નથી. એટલે જ્યારે નાની દોઢેક વર્ષ પછી બાળક જ્યારે બોલતા શીખે છે ત્યારે એને અભિવ્યક્તિના પૂરતા અવસર મળે એવા માધ્યમો આપણે અપનાવવા પડશે. એટલે ભાષા અભિવ્યક્તિ એટલે બાળક સાથે સંવાદ કરવો પડશે, એની સાથે મૂળ તો વાત કરવી પડશે અને કોઈપણ જગ્યાએ એ ભાષા બોલી શકે અથવા પોતાની સંવેદનાને વ્યક્ત કરી શકે એવી ભાષા અભિવ્યક્તિની તક ઉપલબ્ધ આપણે કરાવીશું તો એની ભાષામાં ચોક્કસ સારો વિકાસ થઈ શકશે. અને બીજું છે દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ. દૃશ્ય એટલે કે જે દેખાય છે અને શ્રાવ્ય છે એટલે કે જે સાંભળે છે. કે ભાષા એ દૃશ્યનો વિષય બની જાય. આપણે કોઈપણ જગ્યાએ ભાષા વાંચતા હોઈએ, આપણને ખબર ના પડે કે આમાં કંઈક સાચું શું છે, પણ આપણને એવું સમજાતું હોય કે અહીંયા કંઈક ખોટું છે. તો એ દૃશ્ય ભાષાની રીતે આપણા મગજમાં, આપણા માનસપટ ઉપર અંકિત થતું હોય છે. તો એવા દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમો, એટલે કે ભાષાને ક્યાંય સ્ક્રીન ઉપર લખેલી હોય, ક્યાંક કાગળ ઉપર લખેલી હોય, મૂળાક્ષર લખેલા હોય, લિપિચિહ્નો લખેલા હોય, એ લિપિચિહ્નો સાથેનો કોઈક બારાક્ષરી લખેલી હોય અને એને જ ક્યાંક સાંભળવામાં આવતી હોય. આવા દૃશ્ય અને શ્રાવ્ય, અત્યારે તો આપણી પાસે દૃશ્ય શ્રાવ્ય માધ્યમોની પૂરતી અનુકૂળતા છે, મોકળાશ છે, ત્યારે દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમો કે જે જોઈ પણ શકાતું હોય અને સાથે સાથે સાંભળી પણ શકાતું હોય. આપણે જે કાર્ટૂન્સમાં ને બધામાં બાળકોને કેમ વધારે રસ પડે છે, તો એના જે સંવાદો છે, એનું જે દૃશ્ય છે, એમાં બાળકો તલ્લીન થઈ જતા હોય છે. તો આવી જ ભાષા વિકાસ માટે પણ આવા કાર્ટૂન્સ હોય અથવા તો આવા બાળકને ગમતા જે પરિવેશના જે માધ્યમો છે એને આપણે ઉપલબ્ધ કરાવીએ તો બાળક ચોક્કસ એ દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમોના વિનિયોગ દ્વારા, એના ઉપયોગ દ્વારા બાળકનો ભાષા વિકાસ સારો કરી શકશે. તો આ રીતે આપણે બાળકનો પ્રારંભિક તબક્કામાં ભાષા વિકાસ કઈ રીતે થાય, એટલે બાળક ગર્ભાવસ્થા દરમિયાન ભાષા જ્યારે શીખે છે અથવા તો ભાષા સાંભળે છે તો એ ભાષા દ્વારા માતાએ શું કરવાનું છે અને બાળક જ્યારે જન્મ
ધારણ કરે છે ત્યારે એના શરૂઆતમાં તબક્કામાં એટલે કે 0થી માંડી અને 3 વર્ષ સુધીના તબક્કામાં આ ભાષાના કયા કયા અનુભવો એને ઉપલબ્ધ કરાવવાના છે એની વાતની આપણે અહીંયા જોઈ છે. એટલે કે કેટલીક પ્રવૃત્તિઓ જોઈ, કેટલાક એના સૈદ્ધાંતિક વૈજ્ઞાનિક બાબતોની આપણે છણાવટ કરી અને કેટલાક ભાષાના ક્રમિક કૌશલ્યો જોયા. તો આ બધું જ ભેગું મળી અને બાળકનો જે પ્રારંભિક ભાષા વિકાસ છે એને નક્કર રીતે આપણી સામે મૂકી આપે છે. તો આપણે પણ ભાષા વિકાસમાં આ રીતે ધીરજ રાખી અને બાળક સારી ભાષા બોલતું થાય અને એ ભાષાનો સારો જો ઉપયોગ કરતું થાય તો એના માટે જે જ્ઞાન છે એ સહજ પ્રાપ્તિનો વિષય બનશે, એના માટે આનંદનો વિષય બનશે. એટલે જે પણ ભાષા છે એ સમજીને વિચારીને એનો ઉપયોગ કરવામાં આવે. એ બોલાતી ભાષા હોય કે એ વંચાતી ભાષા હોય, ભાષા કોઈ પણ હોય, પણ એનો સાચા અર્થમાં સાચી સમજ કેળવી અને એનો જો ઉપયોગ કરવામાં આવે તો પ્રારંભિક તબક્કાએ બાળકનો ભાષા વિકાસ થશે. એ અંતે તો એક ઉચ્ચ વ્યક્તિત્વનો વિકાસ કરવામાં બહુ ઉપયોગી પુરવાર થશે. તો આ રીતે આપ બાળકના પ્રારંભિક તબક્કાના ભાષા વિકાસને સમજી અને બાળ ઉછેરમાં અથવા તો બાળકનો જે ગર્ભ સંસ્કાર છે એની અંદર એનો વિનિયોગ કરશો તો ચોક્કસ એનું સારું પરિણામ મળશે એવી મને શ્રદ્ધા છે. આપનો આભાર.